સીઆઈડી ક્રાઇમમાં એસએમસીના દરોડા બાદ વિવાદ વકર્યો છે તેવામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ એકવાર બેઠક યોજી છે। બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સાથે બેઠક કરવામાં આવી। ડીજીપી વિકાસ સહાય, આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડ્યનની બેઠકમાં હાજરી થઈ। ગૃહ વિભાગના સચિવ પણ આ બેઠકમાં હાજર રહ્યા। સીઆઈડી ક્રાઇમના વિવાદ અને આઈપીએસ અધિકારીના વિવાદ અંગે આ બેઠકમાં ચર્ચા સંભવ છે। आज अंगे बातचीत करीशुं। मारी साथे फोनलाइन पर संवाददाता निकुंज जानी फोनलाइन पर जोड़ाई गया है। निकुंज, खरेखर आखो मामलो शुं छे अने सतत ज्यारे बीजी वार हर्ष संघवी बैठक योजी रह्या छे तेनुं पण केटलुं महत्व? सीआईडी क्राइमनी अंदर जे प्रकारे एसएमसी तरफथी दरोड़ा पाडवामां આવ્યા હતા, જેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સતત બીજી વખત આ બેઠક યોજી છે। બેઠકની અંદર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, એસીએસ હોમ, એમ.કે. દાસ સહિત રાજકુમાર પાંડ્યન પણ બેઠકની અંદર હાજર રહ્યા। અને મહત્વની વાત છે કે જે પ્રકારે સીઆઈડી ક્રાઇમની અંદર એસએમસીએ દરોડા પાડ્યા, જેને લઈને સમગ્ર વિવાદ થયો છે, આ વિવાદનો ઉકેલ આવે અને ખાસ કરી આઈપીએસ લોબીની અંદર જે પ્રકારનો ઇન્ટરનલ વોરની પરિસ્થિતિ નિર્માણ પામી છે, તેમાંથી આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે હવે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેદાને પડ્યા છે અને તેમને આજે સતત બીજી બેઠક જે છે તે આ સંદર્ભને લઈને મેળવી હોય, બેઠક યોજી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।